ભાગવતજીના પૂજન સંપન્ન થયે હવે મંચ પર વિરાજમાન પરમ શ્રદ્ધેય શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી આચાર્ય પીઠ પર બિરાજમાન થવા માટે સસ્નેહ વિનંતી. की जय. मनोरथी परिवार पूज्यश्री ने माल्यार्पण करशे. शिवल्लभाधीश की जय. વૈષ્ણવ પોતાનું સ્થાન લઈ લેશો. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. आचार्यपीठ पर विराजमान परम श्रद्धेय पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेश लालजी महाराज श्रीना पुनित पावन युगल चरणारविंद में दंडवत प्रणाम. समस्त मनोरथी परिवार एवं उपस्थित भाग्यवंत भाग्यशाली भगवदीय श्रोतावृंद, आपणी आ दिव्य श्रीमद भागवत कथा गंगा यात्रानो आज चतुर्थ मंगल पावन दिवस. विगत 3 દિવસથી પૂજ્ય શ્રીના શ્રી મુખારવિંદથી શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાને આપણે શ્રવણ કરી રહ્યા છે. તૃતીય સ્કંદ સુધીનું ચરવણ આપણે કર્યું અને આજની યાત્રા વિશાળ છે. પૂજ્ય શ્રીએ ગત દિવસે જ કહ્યું હતું, ચતુર્થ સ્કંદથી લઈ અને દસમ સ્કંદ જે ભગવાનનું હૃદય છે, દસમ સ્કંદમાં પ્રભુ નંદ નંદનનું પ્રાગટ્ય થશે. 4 જન્મ 4 જયંતિ આજે ઉજવશું. નૃસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મ. દિવ્ય આનંદ નંદ મહોત્સવનો આપ શ્રીની ઉપસ્થિતિમાં આપ શ્રીના માધ્યમથી આપણને સર્વને આજે પ્રાપ્ત થવાનો છે. તો ખૂબ હૃદયના આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે આપણે બધા જ નંદ નંદનની પ્રતીક્ષા કરીએ.
વૈષ્ણવને જણાવવાનું ખાસ પ્રતિદિન કહીએ છીએ કે કથા બાદ આપ સર્વે મહાપ્રસાદ ભોજન પ્રસાદ લઈને જ અહીંયાથી જશો. ભાગવતજીની પ્રસાદી છે એનો અનાદર આપણે કઈ રીતે કરી શકીએ? માટે અત્રે ઉપસ્થિત જે પણ શ્રોતાગણ અહીં કથામાં આવે છે તે દરેકને વિનંતી છે મહાપ્રસાદ લઈને જજો. આજે કૃષ્ણ જન્મ છે એટલે મારા મનોરથી પરિવારના જે મુખ્ય મનોરથી છે હસમુખભાઈ પટોળિયા અને એમની સાસર વિઠ્ઠલપુર છે. તો આજે એવો સરસ હૃદયમાં એમને ભાવ થયો એમના સાસરી પક્ષે કે આજનું ભોજન મહાપ્રસાદ અમારા તરફથી થાય. તો વિઠ્ઠલપુરથી ભગવાન દાદા સાવલિયાના પરિવાર તરફથી આજનું ભોજન છે, મહાપ્રસાદ છે. આપ સર્વને વારંવાર વિનંતી છે આપ બધા જ મહાપ્રસાદ લઈને જશો. બીજી એક સૂચના, જ્યારે નંદ મહોત્સવ થાય અને ત્યારે ટોપલામાં વસુદેવજી જ્યારે ઠાકોરજીને પધરાવીને વચ્ચેથી આવે ત્યારે આપણે બધા આપણા સ્થાન પર જ બેઠા રહીશું, ઊભા નહીં થઈએ. અને ગામમાં આવી પ્રણાલી હોય, આપણે ફૂલ ચોખા પધરાવતા હોય, નાનું બાળક ટોપલામાં તૈયાર થઈને આવ્યું હોય અને છૂટા ચોખા પધરાવીએ, કદાચ એની આંખમાં જાય તો એવું આપણે ન કરીએ. માત્ર દૂરથી ચોખા કે પુષ્પ જો લાવ્યા હોય તો દૂરથી પધરાવજો, બેઠા બેઠા પધરાવજો. નંદ મહોત્સવ થાય ત્યારે બધા જ ઊભા થઈને પોતાના સ્થાનમાં ખૂબ આનંદથી પ્રભુના પ્રાગટ્યનો ઉત્સવ મનાવીશું. પણ આવો, આજે 4 જયંતિ ઉજવવાની છે ને ચતુર્થ સ્કંદથી લઈ અને દસમ સ્કંદ સુધીની યાત્રા પૂજ્યશ્રી આજે તમને બધાને વિમાનમાં કરાવવાના છે. સીટ બેલ્ટ બધા બાંધી લેજો બરાબર. અને પ્રભુના પ્રાગટ્યની આપણે બધા જ પ્રતીક્ષા કરીએ. આજના ચતુર્થ દિવસના મંગલ વચનામૃત માટે પૂજ્યશ્રીના ચરણોમાં વિનંતી કરીએ. એકવાર બધા જ ઉચ્ચ સ્વરે જયગાકાર કરીએ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. Hayam
शुभम शुभकरम श्री विठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपते श्रीगोकुले विभो श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभनेत्रं गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथसदा एवं श्री यदुनायकं किल घना श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभो स्मरे पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः प्रभु मंगलम मंगलम वल्लभादेशो मंगलम विठ्ठलेश्वर मंगलम हरिदासस्तु मंगलम श्रीकृष्ण प्रिया मंगलम ब्रजभूमीश बोलिए श्री
द्वारिका धीश की जय, श्री लाल जी प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, गिरिराज धरण की जय, वल्लभाधीश धीश की जय, गुसाई जी परम दयाल की जय, श्री भागवत भगवान की जय। શ્રીમદ ભાગવતજીના દિવ્ય સત્રના મુખ્ય મનોરથી પરમ ભગવતી શ્રી હસમુખભાઈ પટોળિયા, ચિરાગભાઈ પટોળિયા, પારસભાઈ પટોળિયા, સમગ્ર પટોળિયા પરિવાર, મારા કીર્તનકાર મિત્રો, આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર વૈષ્ણવો, ગઈકાલે તૃતીય સ્કંદનું આપણે દર્શન કર્યું. ત્રીજા સ્કંદમાં કપિલજીએ સાધુના લક્ષણો બતાવ્યા. એ સાધુઓની કથા આ વિસર્ગ લીલામાં છે. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? આપણે પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ. કેવલ ગળામાં બે કંઠી પહેરીને વૈષ્ણવ ન થઈ જવાય. એ વૈષ્ણવતા આપણી અંદર પ્રગટ થવી જોઈએ. શ્રી મહાપ્રભુજીને કેવો વૈષ્ણવ ગમે? વૈષ્ણવ તો પ્રેમની મૂર્તિ છે. વૈષ્ણવ ક્યારે ક્રોધ ન કરે. વૈષ્ણવમાં રાગ દ્વેષ ન હોય. વૈષ્ણવ ક્યારે બીજાની ઈર્ષા ન કરે. વૈષ્ણવમાં અહંકાર ન હોય, મમતા ન હોય. વૈષ્ણવ કોઈની સાથે સ્પર્ધા ન કરે. વૈષ્ણવમાં લૌકિક વ્યસન ન હોય. હું તો કહું છું વૈષ્ણવને વ્યસન હોવું જ જોઈએ. કયું વ્યસન? ઠાકોરજીની સેવાનું વ્યસન, સ્મરણનું વ્યસન. બાકી પાન, બીડી, માવા, ગુટકા, તમાકુ, આ વ્યસન તો માણસના જીવતરને બગાડે છે. સંસ્કૃતમાં વ્યસન એટલે દુઃખ. વ્યસન એટલે એક પ્રકારની માનસિક ગુલામી, અને ગુલામી હંમેશા દુઃખદાયી હોય. તમે જો વ્યસન કોને કહેવાય? કોઈ ભાઈને બીડી પીવાની આદત હોય, કથા શ્રવણ કરવા આવીને બેસે. હવે મંદિરોમાં, સત્સંગમાં, કથામાં તો આ બધું નિષેધ હોય વ્યસનની વસ્તુઓ. 1-1.5 કલાક તો કથા સાંભળે, વાંધો ના હોય, પણ પેલું વ્યસન હોય ને, એવી તડપ લાગે ને. 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઘસડીને દરવાજાની બહાર લઈ જાય. એનું નામ છે વ્યસન. વૈષ્ણવને ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગનું વ્યસન હોય. વૈષ્ણવ બધા વિકારોથી મુક્ત હોય. જો વૈષ્ણવ, આપણે હંમેશા કહીએ છીએ ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. પ્રભુને હંમેશા શ્રેષ્ઠ અને ઉત્તમ સામગ્રી ભોગ ધરવી જોઈએ. એમ વૈષ્ણવ પણ જ્યારે ઉત્તમ હોય ત્યારે ભગવાનને ભોગ્ય બને છે. આપણે વસ્તુઓ કે સામગ્રીમાં ઉત્તમતાનો વિચાર કરીએ કે આ પ્રભુને લાયક છે કે નહીં. ક્યારે પોતાની જાતનો વિચાર કર્યો છે કે આપણે પ્રભુને લાયક છીએ કે નહીં? મેં મારી જાતને પ્રભુને લાયક રાખી છે? એક વૈષ્ણવ તરીકે મારામાં શું લાયકાત હોવી જોઈએ? મારા શ્રી વલ્લભ કેવી રીતે પ્રસન્ન થાય? શું કરું જેનાથી મારા પ્રભુ રાજી થાય? એટલે વૈષ્ણવે શું કરવું જોઈએ? વૈષ્ણવમાં કેવા ગુણો જોઈએ? એક ભક્ત કવિએ બહુ સુંદર ગાયું છે. વલ્લભના નામની હો માળા છે ડોકમાં. બધા સાથે મળીને ગાશું. અહીંથી ગવાશે બધા સાથે મળીને, અને એક એક વસ્તુ સ્મરણ કરવા જેવી છે કે વૈષ્ણવમાં શું શું લાયકાત હોવી જોઈએ. શ્રી વલ્લભના નામની હો માળા છે ડોકમાં. શ્રી વલ્લભના નામની હો માળા છે ડોકમાં. શ્રીજીના નામની હો માળા છે ડોકમાં. શ્રીજીના નામ
છે ડોકમાં જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અઘરું ચલાય નહીં હો, માળા છે ડોકમાં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં. મારા શ્રીજીના નામની હો, માળા છે ડોકમાં. કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કભી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કભી થાય નહીં, પરને નિંદાય નહીં. પરને પીડાય નહીં, કોઈને ડૂબવાય નહીં હો, એવી માળા છે ડોકમાં. કોઈને દુભાય નહીં હો માળા છે ડોકમાં. શ્રીજીના નામની હો, માળા છે હે ડોકમાં. મારા વલ્લભના નામની હો માળા છે ડોકમાં. હે પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં. પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં. પાપને પોસાય નહીં હો, માળા છે હે ડોકમાં. પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં. વલ્લભના નામની હો, માળા છે ડોકમાં. મારા શ્રીજીના નામની હો માળા છે ડોકમાં. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં. મારા શ્રીજીના નામની હો માળા છે ડોકમાં. શ્રીજીના નામની હો માળા છે ડોકમાં. એ માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. બોલીએ શ્રી વલ્લભા ઈશ કી જય. આજે બધાએ ધીરજ ધરીને બેસવાનું છે.
પ્રસાદ લેવામાં થોડો વિલંબ થશે તો ચાલશે. હા, શરીરને તો દિવસમાં 4 વખત પોષણ આપીએ છીએ. આત્માનું પોષણ છે, આપણા ભાવોનું પોષણ છે, અને સૌથી વધારે જરૂરી છે. ચતુર્સ્કંદથી 10મા સ્કંદ પ્રારંભ સુધી ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય સુધીની યાત્રા જે કરવાની છે. અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો ખૂબ અલૌકિક નંદ મહોત્સવ આપણે બધા મનાવશું. ચતુર્સ્કંદ ભગવાનની વિસર્ગ લીલા, શ્રીજી બાવાની ડાબી ભુજા વામ બાહુ, કુલ 31 અધ્યાય 4 પ્રકરણમાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ માત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો સાધવાના છે. અને ઘણા સમયથી ચર્ચા ચાલતી આવી, કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન. એક મત એવો છે કે ભાગ્ય વધારે બળવાન. ગમે તેટલું કર્મ કરો, ભાગ્યમાં હોય એટલું મળે. બીજો મત એવો છે કર્મ વધારે બળવાન, તમે કર્મ કરો તો જ ભાગ્ય સાથ આપે. બંનેમાં વધારે બળવાન કોણ? તો આ 4 પુરુષાર્થોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલો પુરુષાર્થ ધર્મ અને છેલ્લો પુરુષાર્થ મોક્ષ માણસના કર્મને આધીન છે. અર્થ અને કામ ભાગ્યને આધીન છે. માણસની મુશ્કેલી શું? આપણે બંને પુરુષાર્થોને ઉલટસુલટ કરી નાખ્યા. જે કર્મને આધીન છે એને છોડ્યા ભાગ્યના ભરોસે, અને જે ભાગ્યને આધીન છે એના માટે જીવનભર કર્મ કરતા રહીએ છીએ, ઘસાતા રહીએ છીએ, અને કંઈ મળતું નથી. તો 4 પુરુષાર્થોની કથા અહીં કહેવામાં આવી છે. સૌથી પહેલા ધર્મ પુરુષાર્થમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ઉલ્લેખ છે. મનુ મહારાજે પોતાની 3જી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી છે. દક્ષને કુલ 13 કન્યાઓ છે. જો ધર્મનો પરિવાર કેવો હોય! હા, દક્ષની પુત્રીઓ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ. આ 13 કન્યાઓ ધર્મરાજા સાથે પરણાવી. અને બાકીની 3 કન્યાઓ સ્વાહાના લગ્ન કર્યા અગ્નિ સાથે, સ્વધાના લગ્ન કર્યા પિતૃ સાથે, અને સૌથી નાની કન્યા 16મી કન્યા સતીજી, એમના લગ્ન થયા છે શિવજીની સાથે. આ સતીજી એ અહંકારનો અંશ લઈને પ્રગટ થયા છે. જો દક્ષ એટલે નિપુણ. માણસ કોઈ વસ્તુમાં નિપુણ બને, પૂર્ણ બને, પણ એ પોતાની નિપુણતામાં ભગવાનની કૃપા ન માને અને પોતાને અહંકાર થાય ત્યારે જીવનમાં આપત્તિ આવે છે. એક વખત બધા ઋષિઓ, દેવો, મુનિઓ, અગ્નિઓ પોતાના પરિવાર સાથે પ્રજાપતિના યજ્ઞમાં એકત્ર થયા. દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે બધાએ ઊભા થઈ અને એમનું સન્માન કર્યું. બ્રહ્માજી અને શિવજી ઊભા ન થયા. બ્રહ્માજી ઊભા ન થયા, ખરાબ ન લાગ્યું, વયોવૃદ્ધ છે, પણ શિવજી તો એમના જમાઈ છે. અને જમાઈએ ઊભા થઈને સસરાનું સન્માન ન કર્યું. આ દક્ષ પ્રજાપતિને અપમાન જેવું લાગ્યું. જો શિવજી અપમાન નથી કર્યું, પણ સન્માન ના આપ્યું. કોઈ વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય, કોઈનું અપમાન ન કરે પણ એને સન્માન ના આપે તો પણ એને પોતાના અપમાન જેવું લાગે. અપમાન લાગ્યું કે મારા જમાઈએ મારું સન્માન ન કર્યું. ક્રોધમાં આવી અને શિવજીને અપશબ્દો કહ્યા. જ્યારે નંદીએ આ સાંભળ્યું, નંદીશ્વર ક્રોધમાં આવી ગયા
દક્ષને શ્રાપ આપ્યો કે તમે શિવજીનો દ્રોહ કર્યો છે, હું તમને શ્રાપ આપું છું, તમે તત્વથી વિમુખ થઈ જશો અને અજામુખ તમારું મસ્તક બકરાનું થઈ જશે. જો બકરો શું બોલે આખો દિવસ? મેં એટલે હું એટલે અહંકાર. દક્ષે એલાન કરાવ્યું, હવેથી કોઈ પણ યજ્ઞમાં શિવજીનો ભાગ નહીં રાખવો. જો યજ્ઞમાં 3 વેદી હોય ને, આ 3 વેદીઓમાં બ્રહ્મા, રુદ્ર અને વિષ્ણુ ત્રણેયનો ભાગ હોય. શિવજીનો ભાગ બંધ કરાવ્યો કે છે ઘણા વર્ષો સુધી કોઈ યજ્ઞ જ ના કર્યો. શિવ એટલે કલ્યાણ, અને કલ્યાણનો દ્રોહ કોણ કરે? હવે યજ્ઞ કરીને શિવજીનો ભાગ ન રાખે તો શિવજીનો અનાદર થાય, અને શિવજીનો ભાગ રાખે તો દક્ષ નારાજ થાય. ઘણા વર્ષો સુધી યજ્ઞ થતા. દક્ષે વિચાર્યું, લોકો જો યજ્ઞ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે? અને બધા જ પ્રજાપતિઓએ પ્રજાપતિના અધિપતિ તરીકે દક્ષને જ્યારે રાજ તિલક કર્યું ત્યારે એમનો અહંકાર ઓર વધી ગયો. હરિદ્વાર પાસે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સમ નામનો મહાયજ્ઞ કરાવ્યો. દક્ષે બધા જ દેવોને, અગ્નિઓને, ઋષિઓને આમંત્રણ આપ્યું. પોતાની દીકરી સતીજી અને જમાઈ શિવજીને આમંત્રણ ના આપ્યું. જાણી જોઈને અપમાન કરવાનો વિચાર કર્યો. સતીજીને પિતાને ત્યાં થનાર આ યજ્ઞની વધાઈ મળી. હવે પિતાને ત્યાં કોઈક સુંદર મનોરથ હોય, આયોજન હોય, તો કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. સતીજીએ શિવજીને કહ્યું, સ્વામી, લાગે છે કે યજ્ઞના કાર્યમાં વ્યસ્તતાના કારણે પિતા આપણને આમંત્રણ આપતા ભૂલી ગયા લાગે છે. પિતાને ત્યાં જવામાં આમંત્રણની જરૂર નથી. ચાલો ને આપણે યજ્ઞના દર્શન કરી આવીએ. શિવજી કહ્યું, જો સતીજી, તમારા પિતાએ મારો અનાદર કર્યો છે અને સ્વજનો તરફથી થતું અપમાન એ મૃત્યુ સમાન છે. બહુ સમજાવ્યું પણ સતીજી ન માન્યા. અહંકારનો અંશ લઈને આવ્યા છે. અહંકારી માણસ કોઈનું સાંભળતો નથી. સતીજીએ પણ પતિનું ન સાંભળ્યું. વિચાર્યું કે પિતાને ત્યાં જઈશ, મામા મળશે, માસી મળશે, બધી બહેનો મળશે. એ તો પતિની અવજ્ઞા કરી પિતાને ત્યાં ચાલવા લાગ્યા. યજ્ઞમાં આવ્યા. દક્ષ પ્રજાપતિએ કે કોઈએ સતીજીની સામે પણ ના જોયું. વિચાર્યું પિતા બહુ વ્યસ્ત લાગે છે, માતાને મળ્યા, બહેનોને મળ્યા. વિચાર્યું કે હવે યજ્ઞના દર્શન કરીને નીકળી જવું. જ્યાં યજ્ઞના દર્શન કર્યા જોયું કે બધા દેવોનો ભાગ છે પણ એમના પતિ શિવજીનો ભાગ નથી, અને આ અપમાન સતીજીથી સહન ન થયું. જો અભિમાની વ્યક્તિ ક્યારે અપમાન સહન ન કરી શકે. પિયરમાં સતીજીનું અપમાન થયું અને ત્યારે ને ત્યારે પિતાને દેખાડી દેવાનો સંકલ્પ મનમાં કર્યો. અહંકારી માણસ ક્યારે બદલો લીધા વગર ના રહે. અતિશય ક્રોધ આવ્યો કે પિતાશ્રી, તમારા યજ્ઞમાં મારા પતિનો ભાગ નથી તો તમારા દ્વારા ઉત્પન્ન થયેલું આ શરીર પણ મારા પતિને યોગ્ય કેવી રીતે હોય? અતિશય ક્રોધ આવ્યો અને એમના ચરણના અંગૂઠામાંથી એવો યોગાગ્નિ પ્રગટ થયો, એમનો આખો દેહ બળવા લાગ્યો અને બળતો બળતો દેહ યજ્ઞ કુંડમાં પડ્યો છે. અને આજ સતીજી વીરભદ્રના રૂપમાં જઈને શિવજીની જટાઓમાં પેસી ગયા, કેમ કે પિતા સાથે બદલો લેવો છે. હાહાકાર થઈ ગયો. શિવજીને જ્યારે આ વાતની ખબર પડી કે આ બધી ઘટનાઓ થઈ છે, પ્રચંડ ક્રોધ આવ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં શિવજીએ તાંડવ કર્યો. આખી ધરા ધ્રુજવા લાગી છે. પોતાની જટા જમીન પર પછાડી છે.
ભટ્ટિકુમાર રુદ્રમાલ હરદયાલ રાજે ડમ 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 બાજનાથ મેર સ્વર સુજાત શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે मुझ विशाल भस्म लगी भाव रुद्र रूप साजे धाधिलांग धाधिलांग धिक्कत 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 धाधिलांग धाधिलांग धिक्कत धिक्कत धिलांग बाजे मधुर सितार सरस्वती सुर साजे डम 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 शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज शंकर महाराज आज शंकर महाराज आज तांडव नाचे શિવજીએ તાંડવ કર્યું. એમની જટામાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. આ વીરભદ્ર બીજું કોઈ નહીં, સતીજી પોતે જ હતા. પિતા સાથે બદલો લેવો હતો. પૂછે શું આજ્ઞા છે? શિવજી કહ્યું જઈને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરો. વીરભદ્ર આવ્યો, દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો નાશ કર્યો અને એમનું મસ્તક કાપી નાખ્યું. યજ્ઞ અધૂરો રહ્યો. બધા દેવોએ શિવજીની સ્તુતિ કરી, શિવજીના ક્રોધને શાંત કર્યો. પછી અજ એટલે બકરાનું મસ્તક લાવી દક્ષ પ્રજાપતિના મસ્તકની જગ્યાએ બેસાડ્યું, નવું જીવન આપ્યું અને યજ્ઞ પૂર્ણ થયો. સંક્ષિપ્તમાં ચરિત્રનું શ્રવણ કરી આપણે સૌ ધ્રુવજીના ચરિત્રનું શ્રવણ કરીએ. મનુ મહારાજને બે પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને બે રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. જો ઉત્તાનપાદની કથા એ આપણા પ્રત્યેક જીવની કથા છે. ઉત્તાનપાદ એટલે પગ ઉપર અને માથું નીચે. પ્રત્યેક જીવ જ્યારે માતાના ઉદરમાં ગર્ભમાં હોય ત્યારે પગ ઉપર અને માથું નીચે હોય. પ્રત્યેક જીવને બે રાણીઓ હોય, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે સારી વસ્તુમાં રુચિ, ઇન્ટરેસ્ટ, અને સુનીતિ એટલે એની સારી નીતિ. સુરુચિ એટલે મનનો પુકાર અને સુનીતિ એટલે આત્માનો અવાજ. પ્રત્યેક જીવને સુરુચિ ગમતી હોય છે, સારી નીતિમાં કોઈને રસ હોતો નથી. અહીં પણ એવું જ હતું. સુરુચિ મહારાજ ઉત્તાનપાદને પ્રિય હતી અને સુનીતિ અપ્રિય હતી, અનમાનીતી હતી. સુરુચિનો પુત્ર ઉત્તમ હતો. ઉત્ત એટલે પ્રભુત્તમ એટલે અંધકાર. પ્રભુ પ્રત્યે જેના જીવનમાં અંધકાર છે. અને સુનીતિનો પુત્ર ધ્રુવ હતો. ધ્રુવ એટલે ભજનાનંદ. જ્યારે જીવ સુરુચિને પ્રેમ કરે તો પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર આવે, અને સુનીતિને પ્રેમ કરે, સારી નીતિ જીવનમાં હોય ત્યારે એને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે જ્યારે જીવ સારી નીતિ અપનાવે ને એ વાત સુરુચિને ક્યારે ગમે નહીં. અહીં પણ કંઈક એવું જ થયું છે. મહારાજ ઉત્તાનપાદ ઉત્તમને પોતાના ખોળામાં રમાડી રહ્યા હતા. નાનકડા ધ્રુવજી આવ્યા, પિતાશ્રી મને પણ તમારા ખોળામાં રમવું છે. અને જ્યાં રાજા ઉત્તાનપાદ ધ્રુવજીને તેડીને ખોળામાં બેસાડવા જાય ત્યાં માં સુરુચિ આવી. બાળકને હાથ પકડીને નીચે ઉતાર્યો. અરે તારો અધિકાર તારા પિતાના ખોળામાં બેસવાનો નથી.
તારે જો પિતાના ખોળામાં રમવું હોય, વનમાં જઈને તપ કર, વરદાન મેળવ. મારા કોખથી તું જન્મ લે તો તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. નાનકડા બાળક ધ્રુવજી રડતા રડતા માતા સુનીતિની પાસે આવ્યા. માં, હું શું પિતાને ગમતો નથી? પૂછ્યું, બેટા શું થયું? બધી વાત કરી. જો ઘણીવાર કુટુંબ મોટું હોય ને નાનકડા બે બાળકોનો ઝઘડો થાય ને, મોટા હોય ક્યારે માના પડાય. થાય એવું પછી મોટાઓ એકબીજા મોઢું ફૂલાવીને બેસે અને બાળકો તો ભેગા રમતા થાય. પછી બાળકોના મનમાં ક્યારેક ઝઘડો ના હોય, ક્લેશ ના હોય, તો ક્ષણિક હોય. પણ બાળકોના ઝઘડામાં મોટાઓ સંબંધ બગાડી નાખે અને બાળકો તો પછી રમવા લાગે. ઘણીવાર નાના બાળકો સ્કૂલમાં મારામારી કરીને આવે ને, માં શું કે દરરોજ માર ખાઈને આવે છે, ક્યારેક તો મારીને આવો. બાળકોને આવી શિખામણ ક્યારે ન અપાય. માતા સુનીતિ બાળક ધ્રુવજીને ઉપદેશ આપે છે, બેટા સુરુચિ ભલે તારી સાવકીમાં છે, પણ એને સાચું જ કહ્યું છે. આ તો તારા લૌકિક પિતા છે. લૌકિક પિતા કદાચ પુત્રોમાં ભેદભાવ કરે, એ કદાચ ખોળામાં ન બેસાડે, પણ પ્રભુ તો પરમ પિતા છે. એ ક્યારે પોતાના ભક્તોમાં ભેદભાવ નહીં કરે. તું વનમાં જા, આરાધન કર, પ્રભુને પ્રસન્ન કર. પ્રભુને પ્રસન્ન કરીશ તો પ્રભુ તને ચોક્કસ ખોળામાં બેસાડશે. માતા સુનીતિએ બહુ સરસ ઉપદેશ આપ્યો છે, બેટા ક્યારે મન, કર્મ કે વચનથી કોઈના માટે ખરાબ વિચારવું નહીં, કોઈના માટે ખરાબ બોલવું નહીં અને કોઈનું ખરાબ કરવું નહીં. કેમ કે છેવટે આ ત્રણેય ફળ આપણે ભોગવવા પડે છે. જો 6ઠ્ઠા સ્કંદમાં આવશે, અજામિલને અંતિમ સમયમાં 3 યમદૂતો દેખાયા છે. બધા જીવને 3 યમદૂતો લેવા આવે છે, કારણ કે માણસ 3 પ્રકારે કર્મ કરે છે: માનસિક, વાચિક અને કાયિક. મનથી આપણે કોઈનું ખરાબ વિચાર્યા કરીએ તો માનસિક કર્મ બંધાય. આજે માણસ ડિપ્રેશનમાં જીવે છે, 24 કલાક ટેન્શનમાં હોય, માણસને ક્યાંય ગમતું ન હોય, બેચેની રહેતી હોય, કર્મનું ફળ છે. વાચિક, તમે જ્યારે કોઈના માટે બુરો બોલો, કોઈની નિંદા કરો, વચનથી કર્મ બંધાયું, એનું ફળ ભોગવવું પડે. જ્યારે આપણે બીજાની નિંદા કરવા માટે કોઈને 1 આંગળી ચીંધીએ છીએ ને, ત્યારે 3 આંગળી આપણી પોતાની સામે રહેતી હોય છે. જીવનમાં જો આગળ વધવું હોય ને તો બીજાના સારા ગુણો જુઓ, બીજાના સદગુણોને તમે જોતા રહો. સેન્સ ઓફ એપ્રિશિએશન રાખો. બીજામાં કઈ સારાઈ છે એને સ્વીકારો. સુરદાસજી જેવા ભગવદીઓ કે છે, રે મન અપનો દોષ વિચાર. પોતાના દોષોનો વિચાર કરો, એના પ્રત્યે જાગૃતિ આવશે અને સારા ગુણો તમે સ્વીકારી શકશો બીજાના. આપણે લોકો કરીએ છીએ શું? પોતાના ગુણોના વખાણ કરીએ ને બીજાના રાય જેટલા છિદ્રો આપણે શોધ્યા કરીએ. બીજાના દોષો જોતા જોતા આપણે ક્યારે દોષનો ભંડાર બની જઈશું ખબર નહીં પડે. અને બીજાની નિંદા કરતા પહેલા 100 વખત વિચાર કરો, આપણે શું નખ શીખ અણિશુદ્ધ છીએ? આપણે શું જીવનમાં ક્યારે કંઈ ખોટું કર્યું નથી? તો બીજાની નિંદા કરવાનો અધિકાર આપણને કોને આપ્યો છે? આપણે શું ન્યાયાધીશ બની ગયા? કોણે શું કર્યું, શું નથી કર્યું, એનો ન્યાય શું આપણે કરવાનો છે? પ્રભુ પર છોડી દો. આ જગતનો ન્યાય પ્રભુ કરી રહ્યા છે. અને આ કર્મનો સિદ્ધાંત છે કે તમે જ્યારે કોઈના દોષ જોઈને બીજાની નિંદા કરો છો ને, તો એના કર્મના બંધનો કપાય છે અને એ ફળ તમારે ભોગવવું પડે છે. આ કર્મનો નિયમ છે. એટલા માટે તો શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સમજાવે છે, આપણે કોઈની નિંદા કરવી નહીં. તમે કોઈની નિંદા કરો તો એના દોષો ધોવાય અને એક કર્મ તમારા માથે આવે. અને સમાજમાં તમારી કોઈ નિંદા કરે તો એનાથી ગભરાવો નહીં.
ઠાકોરજીની કૃપા વિચારો કે તમારા માટે ભગવાને ધોબીની વ્યવસ્થા કરી આપી છે, મફતમાં તમારા કર્મોના પોટલા ધોઈ રહ્યો છે. એનાથી તમારું કલ્યાણ જ થશે. માં ધ્રુવજીને શીખડાવે છે, બેટા મનથી, કર્મથી, વચનથી ક્યારે કોઈનું ખરાબ નહીં કરવું. તો વનમાં જા, પ્રભુનું આરાધન કર, તારા પર ઠાકોરજી પ્રસન્ન થશે. ધ્રુવજી ઘરેથી નીકળી પડ્યા છે, વ્રજમાં આવ્યા, ત્યાં નારદજી સાથે મિલન થયું. જો ભગવતી એને કહેવાય જે બીજાને પ્રભુના માર્ગે મોકલે. નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા તો મધવનમાં જા, ત્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. યમુનાજીનો તટ છે, ત્યાં મંત્રનું આરાધન કર, તારા પર પ્રભુ જલ્દી પ્રસન્ન થશે. મધુવનમાં યમુનાજીના તટ પર વૃક્ષ નીચે બેસી ધ્રુવજી તપ કરી રહ્યા છે. અને થોડા સમયમાં જ ભગવાન આ બાળકની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ગયા છે. બહુ સુંદર વાત કરી છે. મધુર વનમ ભૃત્ય દિદુક્ષયાગત. ભગવાન પોતે આજે ભક્તના દર્શન કરવા માટે પધાર્યા છે. જો જ્યાં ઋષિ મુનિઓ, દેવો હજારો વર્ષો તપ કરે છતાં ભગવાનના દર્શન ન થાય, અને આટલી જલ્દી આ બાળકના તપથી ભગવાન પ્રસન્ન થઈ ગયા, એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. ધ્રુવજીએ યમુનાજીના તટ પર તપ કર્યું છે. નિત્ય યમુનાજીનું સેવન થતું હતું, અને યમુનાજી પરમ કૃપાળુ છે. યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થયા, અને ભગવાન પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. જો જેમ આપણે ભગવાનના દર્શન કરીએ ને, એમ ભગવાન પણ પોતાના પ્રેમી ભક્તોના દર્શન કરીને પ્રસન્ન થાય છે. હજારો દર્શનાર્થીઓની ભીડ લાગી હોય, ભગવાનની દ્રષ્ટિ એવા કોઈ ભક્તને શોધતી હોય જે ભગવાન પાસે કંઈ માગવા ના આવ્યા હોય, કેવલ ભગવાનને માગવા આવ્યા હોય. આજે આપણે દર્શન કરવા જઈએ તો કેટલું લાંબુ માંગણીઓનું લિસ્ટ હોય છે આપણું. ભગવાન મને ગાડી પણ જોઈએ, બંગલો પણ જોઈએ, રૂપિયા પણ જોઈએ, દાગીના પણ જોઈએ, સંતાન પણ જોઈએ, પદ પણ જોઈએ, પ્રતિષ્ઠા પણ જોઈએ, બધા સુખ સગવડના સાધનો પણ જોઈએ, અને માગણીના ખૂણામાં ક્યાંક લિસ્ટમાં છેલ્લું હોય, મને ભગવાન પણ જોઈએ. આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે. મને ભગવાન જ જોઈએ. પ્રભુ પ્રત્યેનો તાપ ક્લેશ હૃદયમાં હોય ત્યારે ભગવાન મળે. પ્રભુ પાસે ક્યારે માગણી ન કરો, ભગવાન તો અંતર્યામી છે. આપણને ખબર નથી કે કઈ વસ્તુથી આપણું કલ્યાણ થશે. ઘણીવાર માગી માગીને જીવ દુઃખ માગી લે છે. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો. આપણે જે વસ્તુ માગીએ છીએ એનાથી તમારું હિત થશે કે હિત આપણને ખબર નથી, પ્રભુને ખબર છે. પ્રભુ પર છોડી દો. માગી માગીને બે હાથથી માગશું કે ખોડો પાથરશું, દેવા વાળો હજાર હાથ વાળો છે. એ કૃપા વરસાવશે તો કોઈ કમી નહીં છોડે. પ્રભુ પાસે કેવલ પ્રભુની ભક્તિ માગો, લૌકિક માગણી ના કરો. ભગવાન પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. પ્રભુને એવા ભક્તો ગમે જે પ્રભુને નિષ્કામ પ્રેમ કરતા હોય. જો આપણે ઠાકોરજીની સન્મુખ કેવી રીતે જવું જોઈએ? આમ આપણે લોકો કોઈ રિસેપ્શન હોય, કોઈ લગ્ન હોય, પાર્ટી હોય, કોઈનો જન્મદિવસ હોય, કોઈ લૌકિક પ્રસંગમાં જઈએ ને, 2 કલાક તો બ્યુટી પાર્લરમાં બગાડે. 16 શણગાર સજીને તૈયાર થઈએ, મેકઅપ કરીએ, પરફ્યુમ લગાડીએ, આમ ચટક મટક થઈને આપણે જઈએ બધા પ્રસંગોમાં. કેમ? ત્યાં દુનિયા આપણને જોવાની છે. મેં ઘણા લોકોને જોયા છે, ઠાકોરજીની સેવામાં જાય ને ત્યારે લગર વગર કપડાં પહેર્યા હોય, માથાના વાળના ઠેકાણા ન હોય, શરીરમાં પરસેવાની દુર્ગંધ મારતી હોય, ગમે તેવા ઠાકોરજીની સામે જાય, ત્યાં કોણ જોવાનું છે?
જો વિચિત્રતા, જે દુનિયાના લોકો આપણને કંઈ નહીં આપે, હા, જેના તરફથી કંઈ નથી મળવાનું, એને રાજી રાખવા માટે આખું જીવન ઘસી નાખીએ છીએ. અને જે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન દઈ દે, એ પ્રભુને પ્રસન્ન રાખવા માટે કંઈ નથી કરતા, એમના સુખનો વિચાર નથી કરતા. ભગવાન પણ ભક્તના દર્શન કરીને રાજી થાય. ઠાકોરજી પધાર્યા છે. ધ્રુવજી પ્રસન્ન થયા. મનમાં બહુ થઈ રહ્યું છે, પ્રભુએ આટલી કૃપા કરી, વાણીથી કંઈક ભગવાનની સ્તુતિ કરું, પણ નાનકડા બાળક છે, શબ્દ બોલતા આવડતા નથી. નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહી રહ્યા છે. શબ્દથી ભગવાનની સ્તુતિ કરે પેલા તો નેત્રના અશ્રુથી ભગવાનનું પાદ પ્રક્ષાલન કર્યું છે. અને જુઓ, ભગવાનને સંભળાવવા માટે કઈ શબ્દોની જરૂર નથી. ભગવાન તો અંતર્યામી છે. તમે શું મનમાં વિચારો છો ને એ પણ પ્રભુ જાણે છે. કબીરજી એક બહુ સરસ વાત કરી. આપણને લોકોને સાંભળવા માટે આ મોટા મોટા લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમ બધું જોઈએ. कबीर કહે છે, ચીંટી કે पैर में जो नूपुर बजत है वो भी मेरा सांप सुनत है. કીડીના પગમાં ઝાંઝર બાંધીએ ને એનો અવાજ પણ ભગવાન સાંભળે છે. એક બહુ સરસ પ્રસંગ મેં વાંચ્યો હતો. 6-7 વર્ષનું એક બાળક દરરોજ મંદિરમાં દર્શન કરવા જાય. એકવાર હાથ જોડી આંખ બંધ કરીને મનમાં કંઈક બોલી રહ્યો હતો, અને બાજુમાં એ વિદ્વાન પંડિત પૂજારી એ વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરતો હતો. પેલા પંડિતે વિચાર્યું, હું તો ભણેલો છું, વેદશાસ્ત્રનું જ્ઞાન છે, વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરું છું, આ 5-6 વર્ષનું બાળક શું બોલતો હશે? પૂછ્યું, બેટા તું કયા મંત્રથી ભગવાનને પ્રાર્થના કરે છે? એટલે કે મહારાજ, મને તો કંઈ જ્ઞાન નથી, બહુ ભણ્યો નથી, મને તો સરખું બોલતા નથી આવડતું. તો કે શું બોલે છે? હું તો દરરોજ આવી અને ઠાકોરજીની સામે આખો કક્કો બારખડી બોલી જાઉં અને ઠાકોરજીને વિનંતી કરું કે ભગવાન તમને જે અક્ષર જ્યાં ઠીક લાગે તમે ગોઠવી દો. વિચારો, કોના શબ્દો પ્રભુ સુધી પહેલા પહોંચે? પ્રભુ અંતર્યામી છે. ધ્રુવજીને મનમાં થઈ રહ્યું છે કે પ્રભુની સ્તુતિ કરું, ત્યાં ઠાકોરજીએ કૃપા કરી અને વેદ સ્વરૂપ પોતાનો શંખ ધ્રુવજીના ગાલ પર પ્રભુએ સ્પર્શ કરાવ્યો, અને પ્રભુ દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણી દ્વારા ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી છે. યોત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિ ધરસ્વધામ્ના अन्याश्च हस्तचरण श्रवणत्वमाद्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. ધ્રુવજી પ્રાર્થના કરે છે, સમગ્ર શક્તિઓને ધારણ કરનાર જે પરમાત્મા છે, પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી વાણી, હાથ, પગ, ત્વચા, કર્ણ આ બધાને જાગૃત કરી રહ્યા છે. હે મહાપુરુષ, આપને હું નમન કરું છું. ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપ્યું. હજી સુધી જે સ્થાન કોઈને મળ્યું નથી એ દુર્ગમ ધ્રુવ સ્થાન હું તને આપું છું. 36,000 વર્ષ ધર્મપૂર્વક તો ત્યાં રાજ્ય કરીશ, અને ત્યાર પછી જ્યાં ગયેલો પાછો ક્યારે આવતો નથી એ મારા મંગલ ધામને તું પ્રાપ્ત કરીશ. આ રીતે ધ્રુવજી પર ઠાકોરજીએ કૃપા કરી છે. 17 અને 18મા અધ્યાયમાં પૃથુ રાજાનું ચરિત્ર બતાવ્યું. પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું છે. ધરતીમાં છુપાયેલા બધા રસોને પ્રગટ કર્યા છે. કે છે પૃથુ રાજા પહેલા કોઈએ પણ નાગરિક જીવનની કલ્પના નથી કરી. ધરતીનું દોહન કરી ધરતીમાંથી બધા જ ખનિજો, રત્નો, બધા જ તત્વોને બહાર પ્રગટ કર્યા. ખાણો બનાવી
હીરાની ખાણ, સોનાની ખાણ, ધાતુઓની ખાણ, છાવણી બનાવી, ગૌશાળા બનાવી, કિલ્લાઓ બનાવ્યા, ગાયના રબારીઓના નેસડા બનાવ્યા, ગામ વસાવ્યા, નગર બનાવ્યા, મહાનગર બનાવ્યા. દરેકની લાયકાત પ્રમાણે એમને આજીવિકાનું સાધન આપ્યું. પૃથુરાજાના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી થયું છે. પૃથુરાજાએ 99 યજ્ઞો કર્યા છે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને પ્રસન્ન થઈને માગવાનું કહ્યું. ત્યારે પૃથુરાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. ન કામયે નાથ તદપ્યહમ ક્વચિન ન યત્ર યુષ્મત ચરણાંબુજાસમ. હે પ્રભુ, આપના દર્શન થાય પછી જીવને શું અપેક્ષા હોય? જો આપણા પર ઠાકોરજી પ્રસન્ન થાય ને માગવાનું કહે તો આપણે તો લૌકિક વાતો જ માગીએ છીએ. મેં આગળ પણ કહ્યું, ક્યારે પ્રભુ પાસે લૌકિક ન માગો. ઠાકોરજી પાસે માગવું શું એ આપણા ભગવદીઓ આપણને શીખડાવ્યું છે. પોતાના સ્વાર્થનું ન માગો, પ્રભુના સુખનો વિચાર કરો, એને વિજ્ઞપ્તિ કહેવાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રાર્થના નથી. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, અષ્ટછાપ ભગવદીઓ, કોઈ પણ આચાર્યો એક પણ પ્રાર્થના નથી કરી. પ્રાર્થનામાં માગણીઓ હોય, ભગવાન મને બળ આપો, મને બુદ્ધિ આપો, મને તેજ આપો, મને શક્તિ આપો. આપણે લોકો શું પ્રાર્થના કહીએ? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત્ય ગાઈએ, અને થાય અમારા શું થાય? કામ. અમારા કામ થાય ને એટલા માટે તને ભજીએ છીએ. આ તો વેપાર છે. મારે ત્યાં દીકરો થશે તો પલના કરાવીશ, વેપારમાં નફો થશે તો રાજભોગ કરાવીશ. પ્રભુની સાથે પણ આપણે વેપાર જ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ. અને ભક્તિમાં ક્યારે વેપાર ન હોય. ભક્તિમાં તો સમર્પણ હોય. પૃથુરાજાએ બહુ સરસ માંગ્યું છે કે પ્રભુ, મને આપની કથામાં આસક્તિ છે. આપ કૃપા કરી અને મને 10,000 કાન જેટલી શક્તિ આપો કે 10,000 કાન ધારણ કરી અને હું આપની કથાનું શ્રવણ કરી શકું. ભગવાન પ્રસન્ન થયા. આજ પૃથુના વંશજ જે પ્રચેતાઓ છે એમણે ભગવાને પોતાના અષ્ટભુજાવાળા સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એ સ્વરૂપ આજે પણ વિરમગામમાં બિરાજે છે. ત્યાર પછી 25મા અધ્યાયમાં નારદજીએ પુરંજની રૂપક કથા દ્વારા પ્રાચીન બલિરાજાને બોધ આપ્યો. ચતુર્સ્કંદને આપણે વંદન કરીએ, 5મા સ્કંદનું દર્શન કરીએ, 5મો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું જમણું સાથળ, કુલ 26 અધ્યાય, 2 પ્રકરણ, સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ. પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગૃહસ્થાશ્રમનો ઉપદેશ આપ્યો છે. પ્રભુનું ભજન કરવા માટે ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. એટલા માટે કહ્યું, ધન્યો ગૃહસ્થાશ્રમ. પ્રમાદી માણસ હોય, આળસુ માણસ હોય, કદાચ ઘર બહાર છોડી વનમાં ચાલ્યો જાય, ત્યાં પણ અંદર રહેલા 6 શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, ભય, આ બધું એની સાથે આવે છે. અને જે આત્માનંદી છે, જે જીતેન્દ્રિય છે, એનું સંસાર પણ શું બગાડી શકે? આજ વાત શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. ઠાકોરજીની ભક્તિ માટે ઘર બાર સંસાર છોડવાની જરૂર નથી. તમારા સંસારને પ્રભુને યોગ્ય બનાવો, પ્રભુને લાયક બનાવો. ખાલી જો ઘર, સંસાર, સમાજ આ બધું છોડવાથી ભગવાન મળતા હોય, ખાલી સાધુઓને કે વૈરાગ્યોને ભગવાન મળતા હોય તો સંસારીઓની શું દશા થાય? કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ ના મળે. મનનો વૈરાગ્ય સાચો વૈરાગ્ય છે.
કબીરજી એક બહુ સરસ વાત કહે છે, મૂંડ મુંડાએ હરી મિલે તો હર કો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. ખાલી માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો બધા ઘેટાના રોજ મુંડન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. 4 સંન્યાસીઓ ઘર-બાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય, મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર, લોકેશના, વિતેશના હોય તો હિમાલયનું વાતાવરણ બગાડી નાખે. અને એક સંસારી સમાજની વચમાં રહેતો હોય, મનમાં સંતોષ છે, શાંતિ છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે, તો એ સમાજની વચ્ચે સંસારમાં પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. મનનો વૈરાગ્ય સાચો છે, એનું સંસાર કઈ ન બગાડી શકે. હું ઘણી વાર કહું છું, એકવાર 2 સાધુ એક જળાશયના કિનારે ફરી રહ્યા હતા, ટહેલી રહ્યા હતા. અચાનક કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ, બચાવો બચાવો. જોયો કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે. પેલા સાધુએ જો, અરે આ સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે, આપણે એને બચાવવી જોઈએ. બીજો કે આપણે સાધુ છીએ, સંન્યાસી છીએ, સ્ત્રીને હાથ ન લગાવાય, ચાલ ધ્યાન હટાવો, આપણે જલ્દી નીકળી જઈએ. પેલો કે નહીં બચાવશું તો એનું મૃત્યુ થશે. સાધુના મનમાં તો દયા હોય, જીવ માત્ર પ્રત્યે કરુણા હોવી જોઈએ. પેલીને જો બચાવે નહીં તો એના પ્રાણ નીકળી જાય. સાધુથી ના રહેવાયો, પાણીમાં કૂદી પડ્યો, ડૂબી રહેલી પેલી સ્ત્રીને બચાવી ખભા પર ઉપાડીને બહાર લાવ્યો, નીચે જમીન પર ઉતારી, એના પ્રાણ બચી ગયા. બીજા સાધુએ લપ પકડી, આ તે શું કર્યું? એક જુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. પેલો કે ભાઈ મેં તો મારી ફરજ બજાવી છે, મારા મનમાં કોઈ વિકાર નથી આવ્યો, મેં તો કેવલ એના પ્રાણ બચાવ્યા છે. પણ પેલો બીજો સાધુ લપ ના મૂકે. અડધો કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, એને તો લપ પકડી રાખી. યુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. ત્યારે પેલો કે ભાઈ મેં તો ખભા પર ઉપાડીને ક્યારની એ નીચે ઉતારી મૂકી, પણ 2 કલાકથી તે તારા મનમાં ઉપાડી રાખી છે ને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. મનથી જ્યારે કોઈ ક્રિયા થાય એનું પરિણામ હોય. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે આ સંસારમાં કેવી રીતે જીવવું. તો કે પેલો નટ હોય, સામ સામે 2 થાંભલા મૂકે ને વચ્ચે દોરી બાંધે, બેલેન્સ કરીને દોરી પર ચાલે. એની દ્રષ્ટિ ચારે બાજુ હોય, લોકો કેટલી તાળી વગાડે છે, પણ એનું ધ્યાન પેલી દોરીમાં હોય. ધ્યાન હટે તો ઉપરથી નીચે પડી શકે. એમાં આપણે બધા સંસારમાં, સમાજમાં રહીએ છીએ, દ્રષ્ટિ ભલે ચારે બાજુ રાખો, ધ્યાન પ્રભુમાં કેન્દ્રિત કરો. જીવનની દરેક ક્રિયાઓ ભગવદ અર્પિત બુદ્ધિથી કરો, તો સંસાર તમારું કંઈ ના બગાડી શકે. આ વાત વિસ્તારથી શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે કે સંસારની બધી લૌકિક ક્રિયાઓ કરવી જ જોઈએ. નહીં કરવું એવું કહેશો તો નહીં ચાલે. ઘરમાં ક્લેશ થશે, સમાજમાં સહન કરવું પડશે, બધી ક્રિયાઓ કરવી પડશે, પણ એ ક્રિયા કરવા પાછળનો હેતુ બદલી નાખો ખાલી. દરરોજ આપણે ઘરમાંથી કચરો વાળીએ છીએ, સાફ સફાઈ કરીએ છીએ. કેમ? સવારથી સાંજ સુધી કેટલા લોકો ઘરમાં આવશે? ઘરમાં કચરો હશે તો શું કહેશે? મારું ઘર તો ચોખ્ખું દેખાવું જોઈએ. હવે ક્રિયા તો કરવાની છે ને, ભાવ બદલી નાખો. આ મારું ઘર નથી. બ્રહ્મ સંબંધ લેતી વખતે સર્વસ્વ સમર્પણ કર્યું છે. મારા ઘરે સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. આ તો પ્રભુનો નંદાલય છે. 6 માસનું એક કોમળ બાળક, પ્રભુ તો પુષ્પ કરતા કોમળ છે, એક ઘરમાં વિચરણ કરશે તો એક નાનકડી કાકડી પણ પ્રભુને કેટલો પરિશ્રમ આપશે. અરે અહીં આવનાર કેવલ મારા લૌકિક સગા નથી, એ તો વૈષ્ણવ છે, વ્રજ ભક્તો છે. ક્રિયા એની એ છે, ક્રિયા કરવા પાછળનો ભાવ બદલી નાખો તો તમારી લૌકિક ક્રિયા પણ ભક્તિ બની જશે. આ સંસાર બાધક નહીં બને, સંસાર સાધક બની જશે. 4થા અધ્યાયમાં પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ કહેવાયા છે. એમની કથા કહી. ઋષભદેવજીએ પોતાના જ
ક્ષેત્રને કર્તવ્ય ક્ષેત્ર માન્યું છે. વિદ્યા મેળવવા માટે ગુરુકુળ વાસ કર્યો. ગ્રસ્ત આશ્રમ ધર્મ શીખવા માટે ગુરુની આજ્ઞા લઈ ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. પોતાના સમાન 100 પુત્રો થયા. એમાં જ્યેષ્ઠ ભરતજી હતા, જેમના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ઋષભદેવજીએ પોતાના બાળકોને બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. અને આવા શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં પણ આપણને સમજાવે છે. જો વિવેક ધૈર્યાશ્રય એવો અદ્ભુત ગ્રંથ છે, એટલો યુનિવર્સલ સબ્જેક્ટ છે. કોઈ વૈષ્ણવ હોય કે કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી હોય, જીવનમાં વાંચે તો એટલો સ્ટેબલ થઈ જાય, સ્થિર થઈ જાય કે મોટા મોટા વાવાઝોડા પણ એને વિચલિત ના કરી શકે. માણસમાં પહેલા તો વિવેક હોવો જોઈએ. આ જગતમાં જે પણ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે, આપણી ઈચ્છાથી કંઈ નથી થતું. હરિ સર્વમ કરીષ્યતિ, હરિ સર્વમ નિજ્જેચ્છાત કરીષ્યતિ. પછી 3 પ્રકારના દુઃખ સહન કરવાનું ધૈર્ય, શારીરિક, માનસિક અને આત્મિક. શરીરમાં કોઈ પીડા થાય, સમાજમાંથી લોકનિંદા કઈ થાય, મનનો ક્લેશ થાય. આત્મિક એટલે પ્રભુ સંબંધી દુઃખો, એ સહન કરવાનું ધૈર્ય હોવું જોઈએ. પ્રભુનો સ્વભાવ કૃપા કરવાનો છે. જીવનું કર્તવ્ય પ્રભુની કૃપાની પ્રતીક્ષા કરવાનું છે. આમ આપણે કહીએ ત્યારે કૃપા ન થાય, હમણાં થઈ જાય એવું નહીં, પ્રતીક્ષા કરવી જોઈએ, ધૈર્ય હોવું જોઈએ. ધૈર્ય એટલે ધીરજ. જીવનમાં ગમે તેટલા કષ્ટ આવે અને કષ્ટ સહન કરવો એ પણ એક પ્રકારનું તપ છે. તપથી પ્રભુ પ્રસન્ન થાય. અમારા મુંબઈમાં ઘણા લોકો કહેતા હોય, સવારે 7:35 ગાડી પકડીએ, ટ્રેનમાં એટલી ભીડ હોય, ચર્ચગેટ સુધી એક પગ બહાર લટકતા લટકતા અમે દરરોજ તપ કરતા જઈએ છીએ. આ તપ ન કહેવાય, આ તો કર્મના ભોગ કહેવાય. મુંબઈમાં એટલો વરસાદ પડે ને, ઓફિસ જતા જતા તો પલરી જઈએ. અમે દરરોજ તપ કરીએ છીએ. આમ પોતાના માટે કષ્ટ સહન કરવું પડે ને, એ કર્મના ભોગ કહેવાય. અને ઠાકોરજીના માટે જ્યારે કોઈ કષ્ટ સહન કરીએ ને, ત્યારે એ તપ કહેવાય છે. ઠંડી સહન કરો, ગરમી સહન કરો, કામ ક્રોધના આવેગને સહન કરીને શાંત કરો. ભોગ તો પ્રત્યેક યોનિમાં ભોગવવા મળશે. તપ કરવા માટે કેવલ માણસનું શરીર સાધન છે. આ માણસના શરીરનો બહુ મહિમા છે. પહેલા દિવસે ચર્ચા થઈ હતી, માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે અને બુદ્ધિથી માણસ વિચારશીલ હોય. ધર્મ શું, અધર્મ શું, પાપ શું, પુણ્ય શું, આ બધો વિચાર માણસ કરી શકે. વિવેક બુદ્ધિ છે. માણસ ચાહે તો દેવ બની શકે અને માણસ ચાહે તો અસુર બની શકે. માણસ વિચારે તો રાજા બની શકે અને માણસ વિચારે તો રંગ પણ બની શકે. સત્ય, અસત્ય, નીતિ, અનીતિ, આ બધું માણસ સમજી શકે. કોઈ પણ પશુમાં એ સમજવાનો વિવેક નથી. અને આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી. 84 લાખ યોનિઓમાં 83,99,999 યોનિઓ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. એમાં પછી પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ બધી યોનિઓ આવી ગઈ. આ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી આપણે આ ભવ તો સુધારી શકીએ, પણ માણસ પોતાનો બીજો ભવ પણ સુધારી શકે છે. ઋષભદેવજી પોતાના બાળકોને ઉપદેશ આપ્યો અને ત્યાર પછી અવધૂત વેશ ધારણ કરી મૌન વ્રત લઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ભરતજીને રાજ્ય સોંપ્યું. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું આખ્યાન કહ્યું છે. પુલહાશ્રમ ગયા. ત્યાં બંને બાજુ ચક્રવાળા શાલિગ્રામજી થાય, એટલા માટે ચક્ર નદીનું નામ પડ્યું છે. વનમાં રહી એકલા પ્રભુની આરાધના કરતા હતા. એકવાર ભરતજી નદીના કાંઠે બેઠા હતા.
એક ગર્ભવતી હરણી, એની પાછળ વાઘ પડ્યો. વાઘથી ગભરાઈ નદી પર જોરથી છલાંગ લગાવી. ભયના કારણે બાળકનો જન્મ થયો, ગર્ભનો સ્રાવ થયો અને પેલી જમીન પર પટકાઈને હરણી મૃત્યુ પામી અને હરણનું બાળક પાણીમાં તણાવા લાગ્યું. દયાવી મા વગરનું બાળક છે. જો બાળકને બચાવવો એ કર્તવ્ય છે, પણ પછી હરણના બાળકમાં મમતા થઈ ગઈ. અને લૌકિકમાં મમતા કે મોહ થાય એ ખોટું. મન ધીરે ધીરે હરણના બાળકમાં લાગવા લાગ્યું. એક પછી એક ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા. છેલ્લા સમયે મન હરણના બાળકમાં રહ્યું અને બીજો જન્મ હરણીનો થયો છે. જો આપણે તો કહેવાય અંતે મતી એવી ગતિ. ચર્ચા થઈ હતી ને, સુખ અને દુઃખ આપણા કર્મોથી આવે છે. પુણ્ય કે પાપ કરીએ એનાથી સુખ અને દુઃખ મળે, અને બીજો જન્મ કેવો થશે માણસના સ્મરણથી નક્કી થાય. ચિત્તની વૃત્તિ જ્યાં હોય છેલ્લા સમયે એવો બીજો ભાવ મળે છે. 252 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ આવે છે. એટલા માટે જ વૈષ્ણવે વારંવાર સત્સંગ કરવો જોઈએ. આ સૂક્ષ્મ બાબતો ત્યારે આપણને સમજાય. ખાલી કથામાં સાંભળીએ અને બુદ્ધિને ખંખેરીને બહાર જતા રહીએ, કઈ પરિણામ ના મળે. નિત્ય આ બધા સત્સંગનું અવલોકન, અવગાહન થવું જોઈએ. શ્રી ગુસાઈજીએ એક વેપારીને બ્રહ્મ સંબંધ આપ્યો. પેલો લૌકિક બુદ્ધિનો જીવ હતો. વિનંતી કરી, કૃપાનાથ, બ્રહ્મ સંબંધ લીધા પછી તમે બીજા બધા વૈષ્ણવોને સેવાની આજ્ઞા કરો છો. હું તો સામાન્ય જીવ છું, મારી પાસે મારી આજીવિકાનું સાધન દુકાન છે, બાળકો નાના છે, હું સેવા નહીં કરી શકું. મને કંઈક આત્મકલ્યાણનો બીજો ઉપાય બતાવો. શ્રી ગુસાઈજી કે વૈષ્ણવ કઈ વાંધો નહીં, તારા જીવનમાં એકવાર વ્રજ યાત્રા ચોક્કસ કરજે, તારો ઉદ્ધાર થશે. પેલો કે બસ એટલું જ, એ તો હું ગમે ત્યારે કરી લઈશ. શ્રી ગુસાઈજીને દંડવત કરી વચન આપીને ચાલ્યો ગયો. પછી ફરીને જોયો એ નથી. પણ ગુરુ કોઈને હાથ પકડે ને છોડે નહીં. શ્રી ગુસાઈજી વિચાર્યું, જીવ દૈવી છે પણ લૌકિકમાં ફસાયેલો છે. સેવકને મોકલીને યાદ કરાવ્યું, ભાઈ તે વચન આપ્યું છે, યાત્રા કરી લે. એટલે કે હજી તો બાળકો નાના નાના છે, ઘરની બધી જવાબદારી મારા માથે છે, સમય આવશે ત્યારે કરીશ. સમય જતા વાર ના લાગે. બાળકો મોટા થયા, એમના લગ્ન થયા, બાળકોને ત્યાં સંતતિ થઈ, દુકાનની જવાબદારી બાળકોએ સંભાળી. ફરી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલાવ્યો. આ નાના નાના બાળકો મારે રમાડવાના છે, ઘરની સંભાળવાની જવાબદારી છે. મન સતત લૌકિકમાં યાત્રા ન કરી, શરીર છૂટ્યું અને બીજો જન્મ કૂતરાના રૂપમાં આવ્યો. ઘરના દરવાજા પાસે બેસી રહે, આવતા જતા ઘરના લોકો રોટલો નાખે. દૈવી જીવ તો પૂર્વ જન્મનું અનુસંધાન હતું. શ્રી ગુસાઈજી વિચારું, એક ભાવ તો બગાડ્યો. સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું, ભાઈ તે વચન આપ્યું છે, યાત્રા કરી લે. એક ભાવ તો બગડ્યો, પણ મનમાં બહુ લૌકિક બુદ્ધિ. પેલો કે ગયા જન્મમાં આટલી મહેનત કરી, આ બધું ધન કમાયો છું ને મારા દીકરાઓને અક્કલ નથી, દરવાજા ખુલ્લા રાખીને નીકળી જાય છે, કોઈક આવીને ચોરી જાય તો. ધનમાં વૃત્તિ રહી, યાત્રા ન કરી. ત્રીજો જન્મ સર્પની યોનિમાં આવ્યો. તિજોરીની આસપાસ આટા માર્યા કરે, ધનની રક્ષા કરે. શ્રી ગુસાઈજીએ સ્મરણ કરાવ્યું, યાત્રા ન કરી. ચોથો જન્મ ગટરમાં કીડાના રૂપમાં થયો. શ્રી ગુસાઈજીએ સેવકને એક ડાબલી આપી. હવે એને પૂછતો નહીં, આમાં એને ભરીને યમુનાજીમાં પધરાવો. પેલો સેવક આવ્યો, ચાલ તને શ્રી ગુસાઈજી યાદ કરે છે. અરે અહીંયા ગટરમાં હજારો કીડાઓની સાથે તો કેટલી મજા આવે છે, આ છોડીને ક્યાં જવું? પેલા એ ડાબલીમાં ભર્યો, ગુસાઈજીની આજ્ઞા યાદ કરી, યમુનાજીમાં પધરાવ્યો અને શ્રી ગુસાઈજીની કૃપાથી સીધી ગૌલોક ધામની પ્રાપ્તિ થઈ. ગુરુએ કૃપા કરી 4 ભવ પછી ઉદ્ધાર કર્યો. અંતિમ સમયમાં ચિત્તની વૃત્તિ જ્યાં હોય, એટલે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બ્રહ્મ સંબંધ લીધું છે, ઠાકોરજીની સેવા સ્મરણ કરો, મન પ્રભુમાં લગાડો, તો આલોક અને પરલોક બંને સુધરશે. હરણના બાળકમાં મન રહેવાથી હરણનો જન્મ થયો છે.
પણ પ્રભુની કૃપા હતી, પૂર્વજન્મનું અનુસંધાન, કાલંજર પર્વત પર જઈ વ્રત કરી દેહ છોડ્યો. એમનો જન્મ પછી બ્રાહ્મણના રૂપમાં થયો છે. રવગણ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દેહવત તક્રવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. જે માનસિક દુઃખો હોય, જો આ જડ ભરત રાજા કેવા હતા, દરેકમાં ભગવાનના દર્શન કરતા. કોઈ નિંદા કરે, કોઈ વખાણ કરે, એમને કઈ લાગે જ નહીં. મન પ્રભુમાં તો લોકો એમને જડ ભરત કહીને બોલાવતા, કઈ વાસ્તવમાં જડ નહીં હતા, પ્રભુમય. કોઈ નિંદા કરે તો વિચારે, અરે મારા પ્રભુ મારી નિંદા કરી રહ્યા છે, રાજી થાય. કોઈ વખાણ કરે તો મારા પ્રભુ મારા વખાણ કરી રહ્યા છે. ભાઈઓએ ખેતીનું રખોપું કરવા મૂક્યા. એકવાર ગાયોનું ઝુંડ આવ્યું, અરે આટલા સ્વરૂપે મારા પ્રભુ પધાર્યા છે. ખેતીના દરવાજા ખોલી આપ્યા, આખું ખેતર ખોલી આપ્યું. પક્ષીઓને ઉડાડવાના બદલે ઓર પક્ષીઓને બોલાવવા લાગ્યા. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભરભર પેટ. જો માણસ બધું જૂટવીને ખાય છે, પશુ કે પક્ષીઓ તો કુદરતે આપેલું હોય એ ખાય છે. આપણે લોકોએ શું કર્યું? જળચર પાસેથી જળ લીધું, વાયુચર પાસેથી હવા લીધી, ભૂમિ પર વાસ કરનારા કીટકો, એના પર આપણે મકાન બનાવ્યા. અનેક પક્ષીઓ આકાશમાં ઉડે, એની પાસે આપણે આકાશ છીનવી લીધું છે. અગ્નિનો પણ આપણે ઉપયોગ કરવા લાગ્યા છે. માણસ બીજાનો અધિકાર જૂટવીને ખાય છે. 5 પ્રકારના પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુના દોષ માણસને લાગે છે. અને એટલા માટે આપણી જે પરંપરા છે, આપણી સંસ્કૃતિમાં કોઈ વેવલી વાતો નથી. દરેક ક્રિયાઓ પાછળ વિજ્ઞાન છે, એની પાછળનું કોઈ લોજિક છે. ભલે સમજ ના આવે, વડીલોને જોઈ જોઈને કરો. તમે 5 પ્રકારના દોષોની નિવૃત્તિ બતાવી. સૌથી પહેલા આપણે ચાલતા ફરતા હોઈએ, કીડી મકોડા જેવા જીવજંતુ પગ નીચે આવે, દોષ લાગે. આપણે મકાનનો પાયો ખોદી, અનેક જીવો એમાં રહેતા હોય, તો એની નિવૃત્તિ માટે દરરોજ કીડિયારું કરવું જોઈએ. લોટ હોય, લોટમાં સેજ સાકરનો ભૂકો મેળવીને કીડિયારું કરીએ તો એનાથી પૃથ્વી તત્વના લાગેલા દોષો દૂર થાય. પછી જૂના સમયમાં લોકો લોટની ગોળીઓ કરી અને પાણીમાં ફેંકે, માછલીને જળચરને ખાવા માટે આપે, જલ તત્વનો દોષ દૂર થાય. પછી આપણે કબૂતરને, પક્ષીઓને ચણ નાખીએ, વાયુ તત્વનો દોષ દૂર થાય. 2 પ્રાણીઓ એવા છે, ગાય અને કૂતરો, જેનામાં તેજસ તત્વ રહેલું છે. આપણે ત્યાં પદ્ધતિ છે, જમતા પહેલા ગૌગ્રાસ કાઢવો જોઈએ. એક વસ્તુ યાદ રાખો, ગાયના શરીરમાં 33 કોટી દેવોનો વાસ છે. ગાયને ક્યારે પણ એઠું જૂઠું ના અપાય, એનાથી દોષ લાગે છે. જમ્યા પહેલા ગાયને આપો અને જમ્યા પછી વધેલું હોય કૂતરાને અપાય. આજ લોકોના ઘરમાં કૂતરા પાળ્યા હોય ને, તો 2-4 લીટર દૂધ કૂતરાને પીવડાવે, ઘી વાળી રોટલી ખવડાવીને ગાયને એઠું નાખે. આ બહુ દોષ છે, એવું ના કરાય ક્યારે. અને આ બધી પદ્ધતિ આપણે છોડી દીધી છે. હમણાં અમારે ત્યાં એક હાસ્ય કલાકાર આવ્યા હતા અને એક બહુ સરસ વાત કહી. ગાયનું, કૂતરાનું બધાના ભાગ આપવાનો છોડીને બધાના ભાગનો આજે માણસ ખાય છે. પેલા જે ખાય એ ગાયના ભાગનું ખાય, એટલે એનો સ્વભાવ ગાય જેવો થયો, અને પાછળથી જે ખાય એ કૂતરાના ભાગનું ખાય. સમજમાં આવ્યું? અગ્નિના દોષની નિવૃત્તિ થાય છે. અને આકાશ તત્વના દોષ, આપણે ત્યાં પદ્ધતિ છે કે જમતા પહેલા કોઈ મહેમાનને કે સાધુ સંતને જમાડવા જોઈએ.
સાધુ સંતનો મહેમાનનો એક હિસ્સો કાઢી એક ઘડી એટલે 24 મિનિટ સુધી પ્રતીક્ષા કરવાની. અનાયાસે કોઈ મહેમાન આવી જાય અને ના આવે તો પછી ગાયને આપો, પછી જમો. એનાથી આ પાંચે તત્વના જે અપરાધ થયા હોય એ દૂર થાય છે. ભરતજીનું મન તો ભગવાનમાં લાગેલું હતું. ઘરમાંથી ભાઈઓએ કાઢી મૂક્યા. વિરક્તને ઘર શું અને વન શું. જેમ ગોપીઓએ કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હી મેં વન કીનો. અને આમ ફકીરીમાં રહેવા લાગ્યા. આપણે ત્યાં જેને વિરક્ત કહેવાય છે, સુરદાસજી વિરક્ત હતા, કુંભનદાસજી વિરક્ત હતા. વિરક્ત એટલે સંસારમાં વિરક્તિ અને ભગવાનમાં જેની અનુરક્તિ છે. લૌકિક ભાષામાં જેને આપણે ફકીર કહીએ છીએ. અને કબીરજીનું એક બહુ સુંદર કીર્તન છે, મન લાગ્યો મેરો યાર ફકીરી. જ્યારે મનમાં ફકીરી આવી જાય ત્યારે સંસારની બધી અમીરી લૌકિક ચાલી જાય અને મન એનું અમીર બની જાય છે. जो सुख पायो राम भजन जो सुख पायो कृष्ण भजन सो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी में मन लाग्यो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में जो सुख पायो कृष्ण भजन में जो सुख पायो कृष्ण भजन में सो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में
लागो मेरो यार फकीरी में। मीठा मीठा सब पीवे, कड़वा पीवे न कोई। मीठा मीठा सब पीवे, कड़वा पीवे न कोई। कड़वा कड़वा जो पीवे हो, सबसे मीठा हो। मन लागो मेरो यार फकीरी में। मन लागो मेरो यार फकीरी में। लागो मेरो यार फकीरी में। मन लागो मेरो यार फकीरी में। ऊंचा ऊंचा सब चले, ऊंचा 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 सब चले, नीचा चले न कोई। नीचा नीचा जो चले हो, सबसे ऊंचा हो। मन लागो मेरो यार फकीरी में। 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 आखिर यह तन खाक मिलेगो। आखिर यह तन खाक मिलेगो। क्यों फिरे मकरूरी में। मन लागो मेरो यार फकीरी 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 में। लागो यार मन लागो जय ફકીર એટલે ફક્કડ. હા, અને પુષ્ટિ માર્ગમાં ફક્કડ સારા પણ અક્કડનું કામ નહીં. અક્કડ ભગવાનને ના ગમે, ફક્કડ હોય તો ચાલે. આ ભરતજીએ રવગઢ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો છે. ભવ અને અટવી, અટવી એટલે જંગલ. આ જીવન જંગલ જેવું છે.
પ્રત્યેક પ્રાણી સાથે સ્નેહ કરો, પ્રત્યેક જીવ સાથે મિત્રતા રાખો, લૌકિકનો મોહ છોડી ભગવાન શ્રી હરિની સેવા કરો અને સંસાર પાર કરો. રાજા ચરણે પડ્યા છે. 16મા અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું. ત્યાર પછી 17મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. 19મા અધ્યાયમાં ભારતનો મહિમા વર્ણવ્યો. 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું, જેની આપણે ચર્ચા કરવી નથી, કારણ કે જ્યાં જવાનું નથી એની ચર્ચા શું કરીએ. હા, અને વૈષ્ણવને તો ચિંતા ન હોય ને. ન જાતો યમ યાતના ભવતી તે પયઃ પાનત. યમનાજી આપણા મૈયા અને યમનાજીના ભાઈ યમરાજા એટલે મામા થાય, એટલે ભણી હવે ચિંતા ના કરવાની હોય. 5મા સ્કંદને વંદન કરું. 6ઠ્ઠા સ્કંદનું આપણે દર્શન કરીએ. 6ઠ્ઠા સ્કંદમાં બહુ સુંદર ભગવાનના અનુગ્રહનું દર્શન કરાવ્યું છે. 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા. પ્રભુનું ડાબુ સાથળ. કુલ 19 અધ્યાય, 3 પ્રકરણ, નામ, રૂપ અને અર્ચન. પોષણ એટલે પુષ્ટિ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. આમ ન સમજનારા લોકો કહેતા હોય, હા, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ એટલે શું? તો કે લાડવા, મોહનથાળ, ઠોર ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ. આ શરીરના પોષણના અર્થમાં નથી. પુષ્ટિ શબ્દનો અર્થ ભાગવતજી બતાવ્યો, પોષણમ તદ અનુગ્રહ. અનુગ્રહ, કરુણા, કૃપા, પુષ્ટિ. અને 5મો શબ્દ જોઈતો હોય તો પ્રસાદ. પ્રસાદ શબ્દના 2 અર્થ થાય. પ્રસાદ એટલે પ્રસન્નતા અને પ્રસાદ એટલે ભગવાનની કૃપા. એટલે જ હાથમાં કોઈ પ્રસાદ આપે એ પ્રભુની કૃપા છે, આપણને પ્રસન્નતા થાય. વારંવાર આપણે કૃપા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. મારા પર ભગવાનની કૃપા થાય, મારા પર ભગવાનની કૃપા થાય. ભગવાન ક્યારે કૃપા કરશે? કૃપા કોને સમજવી? હા, જેઓ ભક્ત એના માટે કૃપાની વ્યાખ્યા એવી હોય. 4 પ્રકારના ભક્તો બતાવ્યા: આર્તવ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. જેઓ ભક્ત હોય એના માટે કૃપાની વ્યાખ્યા એ પ્રકારની થાય. કોઈ આર્ત એટલે દુઃખી ભક્ત હોય, પ્રભુને વિનંતી કરવા આવ્યો હોય કે ભગવાન કૃપા કરો, મારું દુઃખ દૂર કરો, અને ત્યારે ઠાકોરજી વાંસળી વગાડતા વગાડતા પ્રગટ થઈ જાય, તો પેલો કૃપા ન માને. ભગવાન એક તો પહેલાથી દુઃખી છું ને તમે મારી મજાક કરો છો. આર્ત ભક્ત માટે, દુઃખી ભક્ત માટે સાક્ષાત આરે કૃપા નથી. એના માટે તો એનું દુઃખ દૂર થાય એ કૃપા છે. અર્થાર્થી, કોઈ લૌકિક વસ્તુઓની કામના કરતો હોય, એના માટે એની ઈચ્છેલી વસ્તુ મળી જાય એ કૃપા છે. જિજ્ઞાસુ ભક્ત માટે ભગવદ જ્ઞાન એ કૃપા છે. અને જ્ઞાની ભક્ત માટે સાક્ષાત ભગવાન મળે એ કૃપા છે.